રામ 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 એ ડાયર ઉભરાણી એમ નહીં કે એક ચમચી તેલ નાખી દે આખું રહોડું ભરી મૂક્યું. રામ રામ રામ. આ તો તમે વહુ છો ને એટલે હવે હેઠા બેઠા છે તાર હાહરા નગર પૂછમાં દીકરાને મહેમાન આવે ને શાકમાં તેલ ઓછું હોય ને હામી દિવાલે સાલિયાનો ઘા કરતા. રામ રામ. એ લોટમાં 2 ચમચી તેલ નાખીને થોડું કુણા રોટલા કરજો. આ બતરીમાંથી વી વૈતા છે ઈ કાઢી નાખશે. રામ રામ રામ. અરે મામાન ઘરની તો હું વાત કરું. દાદાજી સિંગ તેલ મામાન ઘરની ખાણી તે આખું વર ભજીયા નો ખૂટે એન ધરાઈને મહેમાન ખાય પૂછમાં દીકરાને. હેલો ગાઈસ, શું તમને ખબર છે આપણા રસોઈમાં વપરાતું તેલ એ આપણા તંદુરસ્તીનું સાચું રહસ્ય છે? હા, આ વાત 100% સાચી છે. આ છે દાદાજી સિંગ તેલ, જેમાં કોઈ પણ પ્રકારના કલર, કેમિકલ કે બીજા કોઈ તેલની ભેળસેળ કરવામાં નથી આવતી. અને ખાસ વાત તો એ છે કે ખેડૂતોના ખેતરમાં પાકેલી G20 મગફળીમાંથી દેશી ઘાણીમાંથી પીલાવેલું આ સિંગ તેલ છે. એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મારી બહેનો, તમારા રસોડામાં રહેલું ભેળસેળ વાળું તેલને કહો આજે જ બાય બાય અને મગાવો દાદાજી સિંગ તેલ, જેનો નંબર મેં અહીંયા આપેલો છે. થેન્ક યુ.